Hello everyone, welcome back to Tooth Talk with Janvi. Today we have Dr. Naneshwari here with us અને આજનો આપણો ટોપિક છે ડેન્ટલ ટુરિઝમ ઇન ઇન્ડિયા. તો ચાલો શરૂ કરીએ. સો ડોક્ટર નૈના, ઇન્ટરનેશનલ પેશન્ટ્સ પોતાની ડેન્ટલ ટ્રીટમેન્ટ માટે ઇન્ડિયાને શા માટે પ્રેફર કરે છે? વેરી ગુડ ક્વેશ્ચન. ઇન્ડિયા ડેન્ટલ ટ્રીટમેન્ટ કરાવવા માટે આવવાના આઈ સેડ મોસ્ટલી બે રીઝન છે. ફર્સ્ટ જે રીઝન છે કે આઉટ ઓફ ઇન્ડિયા કે બીજા કન્ટ્રીઝની આપણે વાત કરીએ ઓવરઓલ, તો ત્યાં મેઇન જે ઇશ્યુ છે કે લોંગર વેઇટિંગ ટાઈમ, કે અપોઇન્ટમેન્ટ્સ છે તે એટલા ઇઝીલી નથી મળતા હોતા. જ્યારે કોઈ ઇમરજન્સી છે અને ડેન્ટલ ટ્રીટમેન્ટ માટે અપોઇન્ટમેન્ટ પેશન્ટ લે છે, ત્યારે જે રીઝન છે પેઇનનું, કે જે ટ્રીટને લઈને ઇમરજન્સી છે તેને એકને જ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે, તો કોઈ વાર જે પ્રિવેન્ટિવ ટ્રીટમેન્ટ છે તે રહી જતા હોય છે. સેકન્ડ, કે જ્યારે કોઈને ઘણી બધી ટ્રીટમેન્ટની જરૂર છે તો ત્યારે પાર્ટ્સમાં કરવામાં આવે. એટલે જો કોઈને ફૂલ માઉથ ટ્રીટમેન્ટ છે કે ફૂલ માઉથ ઇમ્પ્લાન્ટ્સ છે તો તે કરતાં વિધિન આઈ સેડ 6 મંથ ટુ 1 યર જેવું ટાઈમ બી લેતા હોય છે. સેકન્ડ રીઝન છે કોસ્ટ. આઉટ ઓફ ઇન્ડિયા ડેન્ટલ ટ્રીટમેન્ટ ખૂબ જ મોંઘી છે. આઈ વુડ સે મોર દેન ઇન્ડિયા કરતાં 50 to 65-70% જેટલું કોસ્ટ વધારે હોય છે. એક એક્ઝામ્પલ આપું કે ઇન્ડિયામાં કોઈ આપણે સારું પરફેક્ટ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ કરીએ સારા કંપનીનું, તો તે 200 to 450 પાઉન્ડ જેવું થઈ શકે. જ્યારે યુકેમાં સેમ ઇમ્પ્લાન્ટ કરે કોઈ પેશન્ટ તો નિયરલી 2000 to 4000 પાઉન્ડ જેટલો એનો ખર્ચ થતો હોય છે. તો ઇન્ડિયામાં જ્યારે કોઈ ડેન્ટલ ટ્રીટમેન્ટ માટે આવે છે ત્યારે તે સેવિંગ અપ ટુ 50 to 70% જેટલું કરી શકતા હોય છે. સો આ બે રીઝનને લઈ અને ઇન્ડિયા ડેન્ટલ ટ્રીટમેન્ટ માટે પ્રિફરેબલ છે. સો આ જ ક્વેશ્ચનમાં એડ કરતા સિટી ડેન્ટલ હોસ્પિટલને ઇન્ટરનેશનલ પેશન્ટ શા માટે પ્રેફર કરે છે? સિટી ડેન્ટલ હોસ્પિટલ ચૂઝ કરવાનું પેશન્ટનું જે મેઇન રીઝન હોય છે કે સિટી ડેન્ટલ હોસ્પિટલ પર ઇનહાઉસ જ તે 20+ ડેન્ટિસ્ટની ટીમ અવેલેબલ છે, કે બધા જ એક્સપર્ટ ઇનહાઉસ છે, પ્લસ બધા જ લેટેસ્ટ ઇક્વિપમેન્ટ્સ છે ઇન્ક્લુડિંગ CBCT, OPG મશીન્સ ઇનહાઉસ હોવાથી પેશન્ટનો ટાઈમ અને મની બંને જ સેવ થાય છે. થર્ડ જે રીઝન છે કે સિટી ડેન્ટલ હોસ્પિટલ છે તે NABH સર્ટિફાઈડ હોસ્પિટલ છે, એટલે કે હોસ્પિટલ અને હેલ્થકેરને લઈને જે હાઇજીન પ્રોટોકોલ છે, સ્ટાન્ડર્ડ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ છે, તે સિટી ડેન્ટલ હોસ્પિટલ ફોલો કરે છે. તો સિટી ડેન્ટલ હોસ્પિટલ પેશન્ટ સેફટી અને ફેસિલિટી માટે શા રીતે કાર્યરત છે? પેશન્ટની સેફટી અને વાઇલ ટ્રીટમેન્ટ, તેમનું કમ્ફર્ટ એ સિટી ડેન્ટલ હોસ્પિટલનું એટલમોસ્ટ પ્રાયોરિટી પહેલેથી રહેલું છે. જ્યારે કોઈ લોકલ પેશન્ટ ઓબ્વિયસલી અને ફોરેનર્સ NRA તેની ડેન્ટલ ટ્રીટમેન્ટ માટે ઇન્ડિયા સ્પેશિયલી સિટી ડેન્ટલ હોસ્પિટલ આવે છે, ત્યારે અમારી ટીમ મેક શ્યોર કરે છે કે તેમને સેફટી સાથે, કમ્ફર્ટ સાથે તેમનું ડેન્ટલ ટ્રીટમેન્ટ કમ્પ્લીટ થાય. તે માટે એરપોર્ટથી હોટેલ, હોટેલથી હોસ્પિટલ પિકઅપ અને ડ્રોપનું ફેસિલિટી હોય છે. સેકન્ડ જે મેઇન ચેલેન્જ પાર્ટ હોય છે કે લેંગ્વેજ બેરિયર હોય છે ઘણા ફોરેનર પેશન્ટને, તો લેંગ્વેજ સપોર્ટ મળે છે. પ્લસ મોડ ઓફ પેમેન્ટમાં બી ઘણીવાર પેશન્ટને કન્ફ્યુઝન હોય છે, તો સિટી ડેન્ટલ હોસ્પિટલ પર બધા જ વે ઓફ પેમેન્ટ, મોડ ઓફ પેમેન્ટ અવેલેબલ છે કે પેશન્ટ પેમેન્ટ કરી શકે છે. ત્યાર પછી હોય છે કે પેશન્ટને એક કોર્ડિનેટરની જરૂર હોય છે. કોર્ડિનેટર પ્રોવાઈડ કરવામાં આવે છે જે થ્રુ આઉટ ધ ટ્રીટમેન્ટ તેમની સાથે રહે છે. પેશન્ટને જે પણ જગ્યાએ હેલ્પની જરૂર છે તો 24/7 કોર્ડિનેટર્સ છે તેમને હેલ્પ કરી શકે છે. તે પછી છે કે પેશન્ટને સાઇટ સીન કરવું હોય છે કે બહાર જવું છે, લોકલ સપોર્ટ જોઈએ છે, તો ત્યારે પણ તેમને સપોર્ટ મળી રહે છે. સો ડોક્ટર નૈના, પ્લીઝ ટેલ મી કોઈ એવી ઇમોશનલ સ્ટોરી ઓર મોમેન્ટ જે તમને હંમેશા ઇન્સ્પાયર કરે છે? ઇન્સ્પાયર માટે તો જાનવી હું વાત કહું કે ઈચ એન્ડ એવરી પેશન્ટનું કંઈ સ્ટોરી હોય છે અને બધાના રીઝન્સ હોય છે સિટી ડેન્ટલ હોસ્પિટલ પર ડેન્ટલ ટ્રીટમેન્ટ કરાવવા આવવા માટેના. બટ હું એક મારા ડિયર પેશન્ટની વાત કરું, ઇન 2023માં જેમનું મેં કન્સલ્ટેશન કરેલું, મિસ્ટર પરેશ પોન, કે જે યુકેથી આવેલા, એ ડેન્ચર પહેરતા હતા ઘણા વર્ષોથી અને મીન તો એમને જમવામાં તકલીફ હતી, કોન્ફિડન્સ ઓછું ફીલ થતું કેમ કે કોઈ બી જગ્યાએ જઈ ડેન્ચર પહેરવું પડે, કાઢવું પડે. અને બાય પ્રોફેશન વાત કરું તો એ એક મ્યુઝિક ઇન્ડસ્ટ્રી જે છે તેની સાથે જોડાયેલા એક પર્સન છે. સો એ જ્યારે ફર્સ્ટ ટાઈમ વિઝિટ માટે આવ્યા ત્યારે તેમને સ્ટોરી કર્યું કે એમને કમ્ફર્ટેબલ ફીલ નથી થતું, જમવામાં મજા નથી આવી રહી, ફેવરિટ ફૂડ નથી જમી શકતા. સો આ હતું કે જે તેમના એક ઇમોશનલ કહેવાય ને પોઈન્ટ્સ હતા જે આપણે સોલ્વ કરવા હતા. હવે બીજી હર્ડલ હતી કે તે તેમની ટ્રીટમેન્ટ યુકેમાં પણ કરાવી શકતા હતા, પણ ત્યાં એક મોટી પ્રોબ્લેમ હતી કે આ ફૂલ ટ્રીટમેન્ટ, જે ફૂલ માઉથ ઇમ્પ્લાન્ટ પૂરી ટ્રીટમેન્ટ કરવા માટેનું, ત્યાં તેમને 1 વર્ષ જેટલો ટાઈમ ગયો હતો અને મની વાઇઝ વાત કરીએ તો મોર દેન 20,000 પાઉન્ડનું એમને બજેટ આપેલું હતું, જે ખૂબ મોટું અમાઉન્ટ છે. સો તેમને આપણી સિટી ડેન્ટલ હોસ્પિટલની વેબસાઇટ જોઈ,
ઇન્ડિયા આવ્યા, આપણે ચેકઅપ કર્યું અને 1/4 એટલે કે આપણે કહેવાય કે તેના એકદમ મિનિમમ અમાઉન્ટમાં મિનિમમ ટાઈમ એટલે કે 3 વીક્સમાં આપણે ડેન્ટલ ટ્રીટમેન્ટ તેમનું કમ્પ્લીટ કર્યું. હી ઇઝ વેરી હેપી. તમે વેબસાઇટ પર તેમનું ટેસ્ટિમોનિયલ બી જોઈ શકો છો, રિવ્યૂઝ બી જોઈ શકો છો. ફિક્સ ટીથની ટ્રીટમેન્ટ આપણે એને કરી આપી ડેન્ટલ ઇમ્પ્લાન્ટ સાથે. એન્ડ એમનું અત્યારે બધું જ ફેવરિટ ફૂડ એન્જોય કરે છે, તેમની લાઈફ એન્જોય કરે છે, એકદમ બ્રાઇટ સ્માઇલ કરે છે. પરેશભાઈ પછી તેમના વાઇફ, તેમની ડોટર, તેમના ફ્રેન્ડ્સ, ફેમિલી કોન્સ્ટન્ટ યુકેથી આપણે ત્યાં ડેન્ટલ ટ્રીટમેન્ટ કરવા માટે આવતા હોય છે. સો બે મેઇન જે ફાયદા છે, સેવિંગ બી થયું એમનું અને શોર્ટ ટાઈમમાં તેમને ખૂબ સરસ ડેન્ટલ ટ્રીટમેન્ટ બી મળી. તો જ્યારે બી હું આ કોઈ સ્ટોરી યાદ કરું ત્યારે સચ એન ઇન્સ્પિરેશન. Thank you for tuning in today's Tooth Talk episode where every smile crosses borders. આવી જ રીતે let's meet up in the next episode. Until then, keep smiling, keep shining.